સમાનતાના નામે ભેદભાવ ન થાય તેવી અપીલ સુરતમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે હવે વિરોધ ઉગ્ર બન્યો છે। અત્યાર સુધી કાગળ પર ચાલતો વિરોધ હવે રસ્તા પર ઉતર્યો છે। જમિયતે ઉલમાએ હિન્દના નેતૃત્વમાં મુસ્લિમ ધર્મગુરુએ એકજૂથ થઈને સરકાર સામે ખુલ્લી ચેતવણી આપી છે। ધર્મગુરુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે શરતીયત સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સ્વીકાર્ય નહીં હોય। લગ્ન, વારસા અને છૂટાછેડા જેવા મુદ્દાઓને ધાર્મિક આસ્થાનો અભિન્ન ભાગ ગણાવી સરકાર દખલનો કડક વિરોધ કરવામાં આવ્યો છે। આ સાથે જ બંધારણની કલમ 25 હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતાનો હકનો ભંગ થતો હોવાનો આરોપ મૂક્યો છે। સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે લઘુમતી સમુદાયને વિશ્વાસમાં લીધા વગર કાયદો લેવો એ લોકશાહી વિરુદ્ધ પગલું છે। સુરત હવે આંદોલનનું કેન્દ્ર બની રહ્યું છે। મસ્જિદોમાંથી જાગૃતિ અભિયાન શરૂ થઈ ગયું છે અને આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીએ મોટું મોરચું કાઢવાની તૈયારી ચાલી રહી છે। જે રાષ્ટ્રમાં સમસ્યા છે એ સમસ્યાનું ધ્યાન હટાવવા માટે કે ચૂંટણીમાં મત લેવા માટે લોકતંત્રમાં સરકારો આવે ને સરકાર જાય છે જાયન્ટ વ્હીલની જેમ। 400 સીટો લાવ્યા છે, હજુ 400 સીટ તો આવી નથી। સમય બદલાય છે, સમય બદલાશે, પણ દેશનું બંધારણ નહીં બદલાવવું જોઈએ, દેશની એકતામાં ખલેલ નહીં પહોંચવી જોઈએ, દેશના ભાઈચારામાં ખલેલ નહીં પહોંચવો જોઈએ। અમારી મા બહેનોને આજે જે રીતે કાયદા અને વ્યવસ્થાની જરૂર છે એને માટે આપણે કાયદા કેવી રીતે મજબૂત કરવા, અને અમારામાં આ જે છે શરિયતન લો, એમાં પણ કાયદાકીય લો છે કે જેની અંદર તમે ચેલેન્જ કરી શકો છો। કોઈને કોઈ ડાયવોર્સ થયા, કોઈને કોઈ તકલીફ થઈ, કોઈને કંઈ ખોટું થયું તો ઓલવેઝ એને ચેલેન્જ કરીને કાયદાકીય રીતે તમે રોકી શકો છો। અને એમાં કોઈ બાંધછોડ કરવી હોય, એમાં કોઈ ચર્ચા કરવી હોય, એ કાયદામાં કોઈ ગૂંચ હોય, કાયદામાં કોઈ લૂફોલ હોય તો હજુ પણ સમાજ એની રીતે ધાર્મિક આગેવાનો, સામાજિક આગેવાનો બેસે છે અને ચર્ચાઓ કરે છે અને સમાજને એનો મેસેજ આપે છે। મુસ્લિમ મહિલાઓને તલાક જે રીતે આપતા હોય તેને માટે શું કરવું જોઈએ, એને માટે સામાજિક સુધારા માટે ચર્ચા થઈ શકે છે ને ચર્ચા થઈ રહી છે। પણ એવી રીતે બીજા જે ધર્મ અંગીકાર કરનારા લોકો છે ત્યાં પણ કેટલી સમસ્યાઓ છે। ગાડી મૂકવામાં આવે છે, સતી પ્રથાઓ હતી, લોકો દુઃખી થતા હતા, આજે સુસાઇડ થાય છે। તો આ સામાજિક બદી જે છે, સામાજિક બદી કોઈ ધાર્મિક બદી, કોઈ એક ધાર્મિક બદી નથી, એના બધાએ ભેગા થઈને શું કરવું જોઈએ। એટલા માટે તો કહું છું કે ફ્લોર પર ખુલ્લું મૂકવાને બદલે જ્યારે કમિટી આવી ત્યારે એમ પણ કહ્યું હતું કે અગેન આના માટે ઘણા ચર્ચાઓ થશે। એમ કહ્યું હતું કે આ ચર્ચાનો પહેલો ભાગ છે, અગેન વી વિલ ડિસ્કસ। ત્યાર પછી કોઈ સામાજિક રીતે, મેં આપને કહ્યું તેમ, કોઈ ધાર્મિક રીતે, કોઈ રાજકીય પ્લેટફોર્મ પર કોઈ અમને બોલાવીને ચર્ચા થઈ નથી। આગેવાનોને, સામાજિક આગેવાનોને, ધાર્મિક આગેવાનોને કે કઈ અમને ખબર કરે ને કે શું ખોટું છે। શરિયતન ખોટું નથી, જે લખાયેલું છે ધર્મમાં એ ધાર્મિક રીતે ને અમારો અધિકાર છે પાડવાનો। હા, એમાં કાયદાના અમલમાં કે જે સમાજ કોઈ અન્યાય કરતો હોય કે એબ્યુઝ કરતો હોય તો તેની સામે અમે પણ છીએ, અમે મદદ કરવા તૈયાર છીએ। પણ કાયદો લાવીને માત્ર દેશમાં એવો મેસેજ આપવો કે અમે એક પર્ટિક્યુલર સમાજને ખલાસ કરી નાખશું અને બીજા બધાને આમાંથી મુક્તિ આપશું, તો અમારે તો કોઈ સમાજ સામે, કોઈ ધર્મ સામે કોઈ વાંધો જ નથી। અમે તો જોડાઈને ચાલીએ છીએ, એ લોકોને જે કરવું હોય તો અમે સાથે છીએ। સતી પ્રથાનો વિરોધ કરતા હતા તો લોકો કરતા હતા, અમે બી એક પ્રતિનિધિ તરીકે અમે કરીએ, પણ અમે કોઈ સમાજનો કે કોઈ ધર્મનો કદી વિરોધ કર્યો નથી ને અમે કરવાના પણ। અમે એટલું જ કહીએ છીએ કે શરિયતન જે કાયદો હતો એ યુસીસી લાવીને ડિવિઝન કર્યું છે, એ ડિવિઝન નહીં કરવું। એક મુસલમાન, એક ईमान वालों, જેવી રીતે जिस तरह एक मछली बगैर पानी के नहीं रह सकती, इसी तरह एक ईमान वाला, एक मुसलमान बगैर शरीयत के नहीं जी सकता। यूसीसी के अंदर जितने भी कानून लाए गए वो सीधा कुरान और हदीस के विरुद्ध और मुखालफत में है। आपने जबरदस्ती ये कानून हमारे ऊपर थोप दिया और हमको मुकल्लफ किया कि हम उस पर अमल करें, तो हम मजबूर हैं। लेकिन एक मुसलमान कुरान और हदीस के खिलाफ कभी भी काम नहीं कर सकता।
और आइन और बंधारण ने हमको हक दिया है, बल्कि तमाम को हक दिया है कि वो अपने अपने मजहब पर अमल करे। फिर क्यों हमारे साथ ऐसी नाइंसाफी हो रही है? मैं गुजारिश करता हूँ कि इस बिल को अमल में न लाया जाए और तमाम के जज्बात को अपनी जगह पर रहने दिया जाए, किसी के जज्बात को ठेस न पहुंचे, इसकी पूरी पूरी कोशिश की जाए। इसी उम्मीद के साथ मैं ये मैसेज जमीयत उलमा हिंद सूरत की जानिब से आपको पेश करता हूँ। सुप्रीम कोर्ट तक लड़ेंगे, लेकिन हम अपनी शरीयत के विरुद्ध में काम करना ये अपनी ज़िंदगी का सबसे बुरा काम और अमल समझेंगे। तो हम अपनी शरीयत पर अमल करें, इसके लिए हम आखिर तक कानूनी जो लड़त है वो लड़ेंगे। और धर्म गुरु के हिसाब से आप कौम को क्या मैसेज? मैसेज यही है कि हम जिस मुल्क में रह रहे हैं उसमें सर गिने जाते हैं, तो बहुमती से ये कानून पास किया गया, बल्कि हमारे ऊपर थोपा गया और इसको एक सियासी एजेंडे के तौर पर लाया गया है। तो हमें इसका विरोध करना तो है, लेकिन बंधारण में रहकर करना है। जो हमको बंधारण ने हक दिया है उसको सामने रखते हुए करना है। यासीन दारा, दिव्यांग न्यूज़, सूरत।